કે માં ભૂતેશ્વર વાળી મેલડી બધા સા પાણી પીવે છે, ટમેટા બધું કાપવાનું બધું ચાલુ છે. બધા આપણે વિડીયો જોવો છો ને બધા? વાહ ભાઈ વાહ. વાહ સબસ્ક્રાઈબ હતા બધા. ચાલો મિત્રો, અત્યારે માતાજીના થાળ બધા કમ્પ્લીટ અત્યારે બનાવી છે. અત્યારે વાટક્યામાં શાક ને આ બધું. મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે, તો બધાને જય મેરડીમાં અને જય સીતારામ. આજે આપણે જવાનું છે શાર ખીજરવા મેરડીમાં, કારણ કે ત્યાં 14મો પાઠ ઉત્સવ છે, એટલે આજે આપણે ત્યાં જવાનું છે. હવન છે અને બપોરે પ્રસાદી લેવાનું છે. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક ન કરી લાઈક કરી નાખજો. અત્યારે જપુબેન હુતા છે. હવે જો જપુબેન સગાડું છું, જાગે તો તમે એની વાત કરો, બરાબર? તમે બધા કન્ટિન્યુ બધા જોઈજો. હવે જપો, એ જપો, જપો, ઓય જપો, એ બેન ઊભા થાવ. ગુડ મોર્નિંગ કે બધા? એ બેન કહેતા ગુડ મોર્નિંગ. ચાલો અધિકામાં બોલે બોર્ડ આવી લેતા ગુડ મોર્નિંગ કહેતા. ઊભી થાય, ગુડ મોર્નિંગ કહેતા. હે કે ગુડ મોર્નિંગ કેવાનું છે? સબુબેન અત્યારે હવે તારે જાગતા નથી અને પરેને જગાડવાના છે બેન. લે ચાલો મિત્રો, અત્યારે આપણે મેડીમાં પહોંચ્યા છીએ. ત્યાં અત્યારે હવનની બધી ધીમે ધીમે બધી તૈયારી થાય છે. એક બાજુ રસોડાની બધી તૈયારી થાય છે, અને અત્યારે આપણે પેલા દર્શન કરી લેવી માતાજીના. અને બળદાદા અત્યારે ઓલરેડી તમે રહ્યા છે, તો બળદાદા આગળ આવી જશે. બધું અત્યારે બધું એસોસ બધું કરે છે. તો પહેલાં આપણે દર્શન માતાજીના કરી લેવી. તમે પણ બધા દર્શન કરી લેજો. સરસ મજાનું બધું શણગારેલું છે. આ રીતનું બધું શણગારેલું છે. હું તમને પછી આખો એનો આખો વિડીયો કમ્પ્લીટ બતાવી. બરાબર? અત્યારે થોડો ઘણો તડકો આવે છે. ચાલો દર્શન પહેલાં કરી લઈએ. માતાજીને આપણે દર્શન તો કરી લીધા છે. અત્યારે રસોડા વિભાગમાં જઈએ આપણે. અહીંયા પણ અત્યારે બધું કામકાજ ચાલુ છે. આપણે આવવામાં તો ઘણું મોડું બધું થઈ ગયું હતું, અને ચૂલા તો કારુણા વહેલાના છે નાખેલા છે કમ્પ્લીટ. અમારા દિનેશભાઈ અત્યારે શું? દિનેશભાઈ જય મેરડીમાં શું છે? જો સારું કારુણા જ આવ્યા 5 વાગ્યા અમને. આમાં શું ચાલુ છે અત્યારે ચૂલામાં? ઓલામાં ચાલો ભાઈ, અત્યારે દિનેશભાઈ સરસ મજાનું પ્રવચન આપ્યું છે. આ બાજુ અત્યારે રસોડા વિભાગમાં બધું કામ ચાલુ છે. હે આ બધું અત્યારે મરચાં ને એવું બધું મળવાનું ચાલુ છે. બટેટા ને એવું તો કારુનું ફોલાઈને કપાઈ ગયું છે. આપણે મોડું થઈ ગયું છે. આપણે હવે બે જઈએ હવે કામ કરવા. કલો મળતા ચા પાણી આવી જશે. હવે ચા પાણી પી લેવી. અત્યારે અમારા શેઠને બધા ચા પાણી પીવે છે. ટમેટા બધું કાપવાનું બધું ચાલુ છે. આ બધું ધરમસિંહભાઈ આવી જશે. આ બધું મોટા બધા રીંગણા બધું મળે છે. આ બધું અત્યારે મેં ચા અત્યારે આવી ગઈ તો ચા પી લેવી. ચાલો મિત્રો, અત્યારે મેં આપણે પાણીનો ટાંકો ચડાવવાનો ટ્રેક્ટરમાં પાણીનો બરફ બનાવવા માટે. એટલે અત્યારે મેં પાણી ટાંકવા ટ્રેક્ટરમાં ચડાવવા જાય. અત્યારે મને ટાંકો ઓલરેડી છે, નાનો ટાંકો આપણે મૂકવાનો છે. તો ચાલો ટાંકો પેલા ચડાવી દઈએ. અત્યારે આપણે અહીંયા હવન ચાલુ થઈ ગયો છે કારુનો. આ બાજુ અત્યારે હવન આખો ઓલરેડી કારુનો ચાલુ જ છે. આ બધું હવનમાં તો બધા બે જાય. બહુ અત્યારે હવન અત્યારે ચાલુ કરી દીધેલો છે. ઓલે બધું રસોડા વિભાગમાં અત્યારે ખમણ આવી જશે, તો આપણે અત્યારે ખમણ મળવા જવાના છે. આજે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે આપણે. બરાબર? મારા પોપટભાઈ અત્યારે આવી જાય. મજામાં? શું કરવા આવ્યા? હે તો જમીન જાજો, બરાબર ને? આ બધા ભાઈ બનો સબસ્ક્રાઈબ છે. બધા આપણે બધા સબસ્ક્રાઈબર છે. તો બધા આપણે વિડીયો જોવો છો ને બધા? વાહ ભાઈ વાહ. વાહ સબસ્ક્રાઈબ હતા બધા. આપણે વિડીયો જોવો છે ને. અત્યારે આપણે અત્યારે ખમણ કાપવાના છે, તો ખમણ કાપવા વયા જઈએ. આપણે ખમણ તો રેડીમેડ કપાઈને જ આવ્યા થાય. એટલે અમારા બાપુ અત્યારે વઘાર નાખે છે ખમણમાં. આ રીતના ખમણમાં વઘાર નાખવાનું શરૂ છે. એક ધારો જમણવાર કાંઈ શરૂ થતું થાય છે, વાર નથી. આ બાજુ થાળ બને છે બધા માતાજીના. આ બધું ડીશ બીજું સાફ કરીને અમારા જતીનભાઈને બધા અત્યારે થાળ બધા બનાવવાના છે. એટલે બધા ડીશ બીજું બધું કમ્પ્લીટ કરે છે. આ બધા અનિલભાઈ શું કહેતા? ગણપતિ દાદાને થાળ થઈ રહ્યો. અત્યારે આપણે ગણપતિ દાદાને થાળ તો ઓલરેડી કમ્પ્લીટ ધરાઈ ગયો છે. અને બધા મંદિરે થાળ ધરવાનો હોય એટલે બધા કમ્પ્લીટ ઓલરેડી બહાર બધું કરે છે. પછી આપણે મંદિરે થાળ ધરવા જવાનું. રામ કાકા આગળ જમવાનું ચાલુ થઈ જાય. ચાલો મિત્રો, અત્યારે માતાજીના થાળ બધા કમ્પ્લીટ અત્યારે બનાવી છીએ. અત્યારે વાટક્યામાં શાક ને આ બધું દાળ ભાત ને એવું બધું અત્યારે ઓલરેડી બધું કમ્પ્લીટ કરે છે. આ રીતના બધા થાળ બધા મંદિરે ધારવા જવાના છે. તો થાળ અત્યારે બધા બનાવી છે. ધીમે ધીમે બધું કામ ચાલુ છે. એક બાજુ હવન ચાલુ છે. મિત્રો આ બાજુ અત્યારે જમણવાર ચાલુ થઈ ગયું છે. કારોનું અત્યારે
બધા પ્રસાદ લેવા બેસી જશે. અમારા રામભાઈની બધા અત્યારે ઓલરેડી બધા જમવા બેસી જાય. અમારા અરવિંદવાળા સાહેબને બધા મારા રામભાઈ તો આવીને ત્યારે જમવા બેસી જશે. 5 સેકન્ડ ડીશ આખી લઈ લીધી રામભાઈએ અને આખી બાપુની બધા. ચાલો મિત્રો આપણે મંદિરેથી તો જમીન વેવે છે. પ્રસાદ લેવાની બહુ મજા આવી. તડકો પણ થોડો ઘણો લાગ્યો છે પણ હવે આપણે અત્યારે તડકો લાગ્યો એટલે સોડા મગાવી, સોડા પીને પછી ફરી મળીએ ફટાફટ કામ કરવા. બરાબર, તો ચાલો આપણે હવે સોડા આવે એટલે પીને મળીને કામ કરવા. મિત્રો આપણે અત્યારે શોરૂમે તો આવી ગયા છે. આ બધા શોરૂમે છે આપણે અંદર જવાનું કીધું છે આપણે, કારણ કે ગાડીની બેટરી બદલાવાની છે એટલે ભાઈ પેલા વાત કરી લેવી. બરાબર, ચાલો મિત્રો આપણે વાત તો કરી લીધી છે ગાડીની બેટરીની, પણ હવે કીધું છે તમે ગાડી હરૂભરું લાવવી પડશે. પછી જોઈને પછી ખબર પડે કે કેટલા વાળી છે, કેટલા વાળીની કઈ કંપનીની નાખી છે. તો 2-3 કંપનીની વાત કરી છે અને ભાવ કીધું. થોડો ઘણો બેટરીનો ખર્ચો થાય છે પણ કે સારી બેટરી નાખી દો એટલે તમારી કે ગાડીમાં બહુ બળતરા નહીં, લાંબો ટાઈમ રહે. અને તમે કે ઘણી ગાડી હકાલી છે એવું કહેશે પણ કાંઈ વાંધો નહીં, આપણે ગાડી હરૂભરું લાવવી પડશે. પછી આપણને ખબર પડશે કે કઈ બેટરી નખાવી કઈ બેટરી ન નખાવી. તો ચાલો આપણે નીકળી હવે ઘરે. મિત્રો અત્યારે આપણે રાહુલભાઈને દુકાન આવી જાય છે, કારણ કે થોડું ઘણું કામ હતું એટલે આપણે રાકેશભાઈની દુકાન આવ્યા છીએ. રાહુલભાઈની દુકાન આવી જાય છે. રાહુલભાઈ અત્યારે આપણે વચ્ચે છે અને રાહુલભાઈને કોઈ કહી દે વાણી નાખો સરસ મજાની આજ મેળી મેની. તો રાહુલભાઈને કોઈ કહી દે ગીત ગાઓ કે માં ભૂતેશ્વર વાળી મેલડી માડી મારી લીલી રાખજે વાડી તું મેલડી માડી. જય ગિરનારી. ચાલો મિત્રો જય ગિરનારી. અત્યારે રાહુલભાઈ સરસ મજાની વાણી નાખી છે તો ચાલો આપણે વાળું કરવા જઈએ હવે. મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ અને વાળુનો ટાઈમ લઈએ એટલે વાળું કરવા બેસી ગયા છીએ. તો આ ટમેટાનું શાક છે, સાઈઝ છે અને મેળીમાં બટુક ભોજન કરવા જ્યાં દિવ્યાબેન ને કાવ્યાબેનની તો ત્યાંથી પ્રસાદી લાવ્યા છે. બટેટાનું શાક છે, ગુંદી છે અને ખમણ. અમારા બા અને અમે 3 અત્યારે વાળું કરવા બેસી ગયા છીએ. તમારે દીવબેન અત્યારે આવ્યા. તમારે કંઈ કેવું છે દીવબેન? સારું હાલો તો આપણે વાળું પાણી પી લઈએ. ચાલો મિત્રો અત્યારે આપણે વાળું પાણી કરી લીધા છે. હવે અત્યારે આપણે લોક આપણે પૂરો કર્યો છે. આપણે ચેનલમાં તમે જોઈન થઈ જાય, કારણ કે અવારનવાર આવા લોક આવતા રહેશે. બરાબર, સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ લાઈક ન કરી લાઈકનું બટન દબી દેજો. ચાલો મળશું પછી નવા લોકમાં. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.